કેમ છો મિત્રો, ગુજટેક વિડીયોની આ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈએ કે ફોટોશોપમાં કોઈ પણ ફોટોને કેવી રીતે ક્રોપ કરી શકાય। તો સૌપ્રથમ આપના કમ્પ્યુટર સ્ક્રીન ઉપર ફોટોશોપ ઓપન કરો, ફાઇલ મેનુ પર ક્લિક કરી ઓપન બટન દબાવો। ત્યાંથી આપ જે પણ ફોટોને ક્રોપ કરવો હોય તો તે ફોટો સિલેક્ટ કરો અને આપ જો ઓપન ડાયરેક્ટ કરવા માંગતા હો તો તેનો બીજો ઓપ્શન છે, એક અહીંયાથી ફાઇલ અને ઓપનમાં જઈને આપ ઓપન કરી શકશો કોઈ પણ ફોટો, અથવા તો અહીં આગળ જે આપણને ગ્રે બોક્સ દેખાય છે અહીંયા દરેક જે પણ બહાર, ત્યાં કોઈ પણ જગ્યાએ ડબલ ક્લિક કરશો એટલે એક પોપઅપ વિન્ડો ખુલશે। કોઈ પણ ફાઇલ આપ ત્યાંથી ઓપન કરી શકશો। હવે કોઈ પણ ફોટો ત્યાં આપના કોમ્પ્યુટરમાંથી સિલેક્ટ કરો કે જેને આપ ક્રોપ કરવા માગો છો। અત્યારે હું અહીં આગળ આપને ડેમો માટે એક ગણપતિનો ફોટો સિલેક્ટ કરું છું। ચાલો આ ગણપતિનો ફોટો લઈ લઈએ। ઓકે, હવે જો આ ફોટાને આપ પહેલું તો ક્રોપ કરવા માટે સૌપ્રથમ અહીં આગળ ઉપરથી એક ત્રીજા નંબરનું ક્રોપનું બટન છે તે આપ દબાવો, અથવા તો આપના કીબોર્ડ પરથી સી બટન પ્રેસ કરો। હવે આપણને વિથ એટલે કે કેટલા ઇંચ આડું જોઈએ છે તે અહીં આગળ વિથમાં લખો। જો આપ 4x6 ઇંચનું કરવા માંગતા હો તો 4 લખી IN લખો, અને હાઇટ કેટલી જોઈએ છે તેના માટે આપ અહીં આગળ જો કદાચ 6 ઇંચ કરવો હોય તો 6 લખી 6 ઇંચ, અને રિઝોલ્યુશન કેટલું જોઈએ છે, નોર્મલી બધા જ રિઝોલ્યુશન 300 રાખતા હોય છે તો હું અહીં આગળ 300 રાખું છું। હવે આપ અહીંયાથી ફોટાને ક્રોપ કરવા માટે ડ્રેગ કરીને જેટલો ભાગ આપણને જોઈતો હોય તે અહીં આગળ સિલેક્ટ કરો। ત્યારબાદ આપણે જો આપણને આટલો ભાગ જોઈએ છે 4x6ની અંદર સાઇઝમાં, તો આટલો ભાગ સિલેક્ટ કરી અને તેને ડબલ ક્લિક કરી દો। ડબલ ક્લિક કરતાં જ આપ ઇમેજમાં જઈ અને ઇમેજ સાઇઝ ચેક કરશો તો 4x6 ઇંચનો ફોટો જે છે તમને આપણે જે જોઈએ છે તે ક્રોપ થયેલો જોવા મળશે। હવે જો આપણને કદાચ 4x6ની જગ્યાએ જો પાસપોર્ટ સાઇઝ ફોટો બનાવવો હોય તો એના માટે આપ 4 ઇંચની જગ્યાએ અહીંયા 1.35 ઇંચ અને 6ની જગ્યાએ 1.70 ઇંચ કે જે ડિફોલ્ટ માપ છે પાસપોર્ટ સાઇઝ ફોટાનું, તે અહીં આગળ 1.35 ઇંચ અને 1.70 ઇંચ કે જે પાસપોર્ટ સાઇઝનું માપ છે। હવે તેને આપ 1.35 અને 1.70 આપણે સિલેક્ટ કરી દીધું છે, તો સૌપ્રથમ તેને ડ્રેગ કરો, જેટલો પણ ભાગ આપણને જોઈતો હોય પાસપોર્ટ સાઇઝમાં એ સિલેક્ટ કરી દો। ધારો કે આટલો ભાગ આપણે સિલેક્ટ કર્યો અને ઓકે થઈ ગયો, ત્યાં ડબલ ક્લિક કરશો એટલે આટલો ભાગ તમને પાસપોર્ટ સાઇઝ ઓટોમેટિકલી ક્રોપ થયેલી જોવા મળશે ઇમેજ, અને ઇમેજ સાઇઝમાં જોશો તો 1.35 ઇંચ અને 1.70 ઇંચ આપણને જોવા મળશે। તો આ તો આજનો વિડીયો કે ફોટાને કઈ રીતે ક્રોપ કરી શકાય। હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું કે ફોટાને કલર કરેક્શન અને પાસપોર્ટ સાઇઝ ફોટાને 4x6માં કેવી રીતે ગોઠવી શકાય। જો આપને આ વિડીયો ગમ્યો હોય તો આપ આપના મિત્રો સાથે શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આપ નવા અપડેટેડ વિડીયો ડાયરેક્ટલી મેળવી શકો। થેન્ક યુ।